એ હેલો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, ઘરે બેઠા અંગ્રેજી શીખવું એ મારા વાલા, તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો મારા વાલા. ચાલો આપણે આવી ગયા છીએ વાક્યની પ્રેક્ટિસ લઈને. એ પહેલાં આપણને ખબર જ છે સ્પોકન ઇંગ્લિશ કોર્સ 13 સપ્ટેમ્બરથી 12 નવેમ્બર 60 દિવસ 60 વિડીયો આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે. દર રવિવારે ટેસ્ટનું આયોજન પણ કરેલું છે. ગ્રુપમાં જોડાવા માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ચાલો, આજે હાર છે તો આવતીકાલે જીત છે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દે. આગલા તમામ વિડીયો જોવાના બાકી હોય તો જોઈ લેજો. સ્પોકન ઇંગ્લિશ કોર્સમાં 25 જેટલા દિવસ થઈ ગયા છે, ઘણા બધા વિડીયો થઈ ગયા છે. હવે આપણે આવી ગયા છીએ વાક્યોની પ્રેક્ટિસ. તમે જુઓ તો ખરા કેવા વાક્યો, ટૂંકા વાક્ય નહીં, એક વાક્યની અંદર 2-3 વાક્ય આવી જાય ને પ્લસમાં ઘણા બધા નિયમ આવી જાય ગ્રામરના. એવા વાક્યો લઈને આપણે આવી ગયા છીએ. આ માત્ર ટ્રાયલ છે. આ માત્ર જેને કહેવાય કે ખાલી ફક્ત ટ્રાયલ જ છે, પિક્ચર અભી બાકી છે. પ્લાનિંગના વાક્ય, મજબૂરીના વાક્ય, જરૂરવાળા વાક્ય, ઈચ્છાવાળા વાક્ય, મોડલ્સ, બારે કાર્ડ, પ્રિપોઝિશન. ખાસ અગત્યનું છે પ્રિપોઝિશન. આફ્ટર એટલે, પછી બિફોર એટલે, પહેલા ફોર એટલે, માટે ફ્રોમ એટલે, માંથી બિટવીન એટલે, વચ્ચે વિથ એટલે, વડે સાથે, બાય એટલે દ્વારા, એ બધા પ્રિપોઝિશન. કંજક્શન, બટ એટલે, પણ, પરંતુ, એન્ડ એટલે, અને, બીકોઝ કારણ કે, ધેરફોર એટલે તેથી, યટ અથવા સ્ટીલ અથવા ધેન અલ્સો એટલે તો પણ. કંજક્શન હેતુદર્શક ક્રિયાપદ, ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. કોઈ પણ પ્રિપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય તો ક્રિયાપદને આઈએનજી લાગે, ગ્રામરનો નિયમ છે. કોઈ પણ પ્રિપોઝિશન પછી હંમેશા કર્મ વિભક્તિ આવે છે. આ તમામ તમે જુઓ તો ખરા સંપૂર્ણ આખું ગ્રામર ના નિયમ આવી જાય ને એવા વાક્યોની પ્રેક્ટિસ આજથી શરૂ થઈ ગઈ છે. એ પહેલા આ તમામના બધાયના આગલા વિડીયો જોવાના બાકી હોય તો જોઈ લેજો. મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, આજે હાર છે તો આવતીકાલે જીત છે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દે. આવડે કેમ નહીં? તો ચાલો થઈ જાઓ તૈયાર મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. વાક્યની પ્રેક્ટિસ, મોટા વાક્યની પ્રેક્ટિસ કરવાની છે. એકની અંદર ઘણા બધા 200 કરતાં વધારે 200માં તમે જોજો બધામાં અલગ અલગ નિયમ આવે એવા આપણે 200 કરતાં પણ વધારે વાક્યની પ્રેક્ટિસ કરવાની છે. 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. દરરોજ રાત્રે 9 વાગે વિડીયો અને દર રવિવારે ટેસ્ટનું આયોજન આપણા વોટ્સઅપ ગ્રુપમાં આવે છે. તો ચાલો થઈ જાઓ તૈયાર. તમે જોજો રોજિંદા જીવનમાં બોલીએ છીએ એવા પણ વાક્ય છે. એની અંદર ઘણા બધા નિયમ છે. હું આવીશ નહીં કારણ કે મારે જમવાનું છે. મને લાગે છે કે તેની પાસે બાઇક નથી તેથી તે આવી શકશે નહીં. અમારે ઘણું કામ છે તેથી અમે રોકાશું નહીં, અથવા અમારે રોકાવાની ઈચ્છા નથી. જ્યારે તમે મને બોલાવ્યો ત્યારે હું ટીવી જોઈ રહ્યો હતો. તમે જોવો તો ખરા કન્ડિશનલ. જો તમે આવો તો હું આવીશ. તમે મને ફોન કર્યો ત્યારે હું ગાડી ચલાવી રહ્યો હતો. એક વાક્ય વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. ચેલેન્જ મજા આવે ને તો જ લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર ચેલેન્જ. તમે આના જેવા વિડીયો અને તમે આના જેવા વાક્ય તમે ક્યાંય જોયા હશે નહીં. આ તો ખાલી ફક્ત 7 વાક્ય છે, 8 વાક્ય છે, માત્ર શરૂઆત છે. આપણે 200 કરતાં વધારે વાક્યની પ્રેક્ટિસ કરવાની છે. તમે જુઓ તો ખરા. જો તમે રોકાવ તો અમે રોકાશું, નહીતર અમે રોકાશું નહીં. તમે જુઓ તો ખરા. નહીતર, તેથી, A to Z બધા નિયમ આવી જશે. 200 કરતાં વધારે વાક્યની પ્રેક્ટિસ કરવાની છે. તમને તમામ 200 કરતાં વધારે વાક્ય પણ આવડી જશે અને પ્લસમાં નિયમ પણ આવડી જશે. એક વાક્યમાં અલગ અલગ નિયમ. તમે જુઓ તો ખરા. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર ચેલેન્જ. જો તમને વિડીયોમાં મહેનત દેખાય ને તો જ તમે લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મને ખબર હતી કે તે આવશે નહીં એટલે જ મેં તેને ન બોલાવ્યો. પપ્પા ઓફિસથી આવ્યા તેથી તે થાકેલા છે. મને લાગે છે કે તમારા બહેનને પપ્પા માટે ચા બનાવવી જોઈએ. મારી પાસે બાઇક નથી તો પણ હું આવીશ. તમે જુઓ તો ખરા. તો પણ તેમ છતાં વડે સાથે A to Z નિયમ. ચાલો થઈ જાઓ તૈયાર મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. એ પહેલા આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. ચાલો
તમે જોજો આટલું ડીપમાં તમે ક્યાંય જોયું હશે નહીં. આપણી ચેનલમાં દરરોજ રાતે 9 વાગે વિડીયો, દર રવિવારે ટેસ્ટનું આયોજન, તમે જોવો તો ખરા. મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલી. ચાલો તમે જોવો, આપણે ગમે એટલા વાક્ય હોય ને 5-6 વાક્ય કેમ ન હોય, 50 વાક્ય કેમ ન હોય, કાંઈ અઘરું ન હોય, 2 વાક્ય ભેગા કરી નાખે એટલે આપણે એમ થાય મોટું વાક્ય, પણ મોટું વાક્ય ન હોય. ચાલો, હું આવીશ નહીં કારણ કે મને લાગે છે કે તેની પાસે બાઇક નથી તેથી તેણી જઈ શકશે નહીં. 2 વાક્યને જોડવા માટે વચ્ચે જે શબ્દ વપરાય ને એ શું કહેવાય? સંયોજક એટલે કે કંજક્શન. હું બીમાર છું તેથી હું સ્કૂલે જઈશ નહીં. હું બીમાર છું, આઈ એમ સિક, તેથી એટલે ધેરફોર, બીકોઝ એટલે કારણ કે, બટ એટલે પણ, પરંતુ, અધરવાઇઝ એટલે નહીતર, બીજો અર્થ થાય ઓર એલ્સ. હું બીમાર છું સિમ્પલ વાક્ય, હું ખુશ છું, આઈ એમ હેપી. હું બીમાર છું, આઈ એમ સિક, તેથી ધેરફોર. હું સ્કૂલે જઈશ, આઈ વિલ ગો ટુ સ્કૂલ. હું સ્કૂલે જઈશ નહીં, આઈ વિલ નોટ ગો ટુ સ્કૂલ. તમે જોવો તો અઘરું કાંઈ છે જ નહીં. સાદો ભવિષ્યકાળ અને ટુ બી નું સિમ્પલ વાક્ય. હવે તમને આવડી જાય. હું બીમાર છું તેથી હું સ્કૂલે જઈશ નહીં, આઈ એમ સિક ધેરફોર આઈ વિલ નોટ ગો ટુ સ્કૂલ. ચાલો, હું આવીશ નહીં, એ પહેલા તમે જુઓ હું આવીશ. તમે જુઓ નકારમાંથી પહેલા આપણે હકાર વાક્ય કરીએ, આવડે કેમ નહીં? હું આવીશ. ચાલો, પહેલું વાક્ય હું આવીશ. સાદો ભવિષ્યકાળ, કોઈ પણ કરતા હોય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ, હું આવીશ એટલે આઈ વિલ કમ. ચાલો, હું આવીશ નહીં. નકાર વાક્યમાં નોટ ક્યાં આવે? સહાયકારક ક્રિયાપદ પછી આઈ વિલ નોટ કમ. હું આવીશ નહીં, આઈ વિલ નોટ કમ. હું આવીશ નહીં. હું જઈશ નહીં, આઈ વિલ નોટ ગો. હું બોલીશ નહીં, આઈ વિલ નોટ સ્પીક. હું લખીશ નહીં, આઈ વિલ નોટ રાઇટ. હું ગાડી ચલાવીશ નહીં, આઈ વિલ નોટ ડ્રાઈવ અ કાર. હું અંગ્રેજીમાં બોલીશ નહીં, આઈ વિલ નોટ સ્પીક ઇન ઇંગ્લિશ. કારણ કે અઘરું કંઈ છે જ નહીં, યાદ તમે કરો. ચાલો, બીકોઝ હવે યાદ કરો. મારે જમવાનું છે, મારે રમવાનું છે, મારે બોલવાનું છે, મારે લખવાનું છે, મારે વાંચવાનું છે. પ્લાનિંગના વાક્યો. આમ હોત તો મારે જમવું છે, ઈચ્છાવાળા વાક્યો. મારે જમવાનું જ છે, અબાઉટવાળા વાક્યો. તાત્કાલિક પ્લાનિંગવાળા વાક્ય. પણ આ છે પ્લાનિંગવાળા વાક્ય. ટુ બીના રૂપ 2 પ્લસ મૂળ ક્રિયાપદ. ટુ બીના રૂપ 2 પ્લસ મૂળ ક્રિયાપદ. મારે જમવાનું છે એટલે કે મારે ખાવાનું છે એમ. બીકોઝ યાદ કરો. ટુ બી નું વર્તમાન કાળનું રૂપ એમ ઇઝ આર 2 પ્લસ મૂળ ક્રિયાપદ. એમ ઇઝ આર 2 પ્લસ મૂળ ક્રિયાપદ આઈ એમ. ચાલો, એમ ઇઝ આર, આઈમાં શું આવે? એમ. 2 પ્લસ મૂળ ક્રિયાપદ ઇટ. અથવા ટેક લંચ, ગમે તે ચાલે. આઈ એમ ટુ ટેક લંચ, મારે જમવાનું છે. અથવા એટલે માની લ્યો કે બપોરનો સમય છે એટલા માટે, બરોબર. અથવા આઈ એમ ટુ ઈટ, મારે ખાવાનું છે. હું આવીશ નહીં કારણ કે મારે ખાવાનું છે એટલે કે મારે જમવાનું છે. I will not come because I am to eat. I am to eat. બરાબર. હું આવીશ નહીં, આમ હોત તો હું આવી શકીશ નહીં, આવી શકીશ. શકે છે, શકો છો, શકીએ છીએ, શકું છું, તો શું આવી જાય? કેન. હું આવી શકીશ નહીં કારણ કે મારે જમવાનું છે. I can. I cannot come because I am to eat. હું આવી શક્યો નહીં કારણ કે મારે ખાવાનું હતું. તમે જોવો તો ખરા, તમને એક વાક્ય આવડે ને એટલે તમે અલગ અલગ કરતા, અલગ અલગ ક્રિયાપદ, અલગ અલગ કાઢ તમે જાતે જ ગુજરાતી અને અંગ્રેજીમાં તમને ઓટોમેટિક વાક્ય આવડી જાય. હું આવી શક્યો નહીં. હું ત્યાં જઈ શક્યો નહીં. કુડ. આઈ કુડ નોટ કમ બીકોઝ, કારણ કે મારે જમવાનું હતું. આઈ વોઝ, ભૂતકાળમાં શું આવી જાય? વોઝ વર. આઈમાં શું આવે? વોઝ. આઈ વોઝ ટુ ઈટ. ચાલો, એક વાક્ય આપણે બનાવી. ચાલો, હું જઈશ નહીં કારણ કે, અને જેમ જ જો હું જઈશ નહીં કારણ કે મારે વાંચવાનું છે. આઈ વિલ નોટ ગો બીકોઝ આઈ એમ ટુ રીડ. બરોબર. ચાલો, બીજું વાક્ય તમે જુઓ તો ખરા, અઘરું કંઈ છે જ નહીં. મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. મને લાગે છે, એ પેલા જો આ ખાસ યાદ રાખજો. મને લાગે છે, મને ખબર છે, હું જાણું છું. આઈ નો. મને ખબર છે, આઈ નો. જો મને ખબર છે, હું જાણું છું, મને લાગે છે, છો, છીએ છું. સાદો વર્તમાન કાળ, આઈમાં આવે મૂળ ક્રિયાપદ. મને ખબર છે, આઈ નો. હું જાણું છું, આઈ નો. મને લાગે છે, લાગુ એટલે ફીલ. જો આઈમાં મૂળ ક્રિયાપદ આઈ ફીલ. મને લાગે છે, આઈ ફીલ.
મને લાગે છે આઈ ફીલ કે એટલે ધેટ મને લાગે છે આઈ ફીલ ધેટ તેણી પાસે બાઇક નથી તેણીની પાસે બાઇક નથી ઈ પેલા યાદ કરો મારી પાસે પેન છે આઈ જો માલિકી વાળા એટલે કે ટુ હેવ ના રૂપ મારી પાસે પેન છે આઈ હેવ અ પેન મારી પાસે બાઇક છે આઈ હેવ અ બાઇક મારી પાસે મોબાઈલ છે આઈ હેવ અ મોબાઈલ મારી પાસે બાઇક છે આઈ હેવ અ બાઇક મારી પાસે બાઇક નથી યાદ કરો વર્તમાન કાળમાં ડુ ડઝ નો ઉપયોગ થાય ચાલો ધેટ તેની પાસે બાઇક નથી તેણીની પાસે બાઇક નથી ઈ પેલા તેણીની પાસે બાઇક છે સી માં શું આવે હેઝ સી હેઝ અ બાઇક તેણીની પાસે બાઇક નથી સી પછી શું આવશે ડઝ ડુ ડઝ માં સી માં ડઝ પછી હંમેશા નોટ ઈ પેલા ડુ ડઝ સહાયકારક ક્રિયાપદ કરતા પછી આવે એના પછી નોટ હંમેશા મૂળ ક્રિયાપદ હેવ અ બાઇક તેણીની પાસે બાઇક નથી ચાલો તેણીની પાસે બાઇક છે સી હેઝ અ બાઇક તેણીની પાસે બાઇક નથી સી ડઝ નોટ હેવ અ બાઇક તેથી એટલે ધેરફોર તમે જો તો ખરા એક વાક્યમાં એક વાક્યમાં બધાયમાં અલગ અલગ એક વાક્યમાં બધાયમાં અલગ અલગ નિયમ છે ઢગલાબંધ વાક્યની પ્રેક્ટિસ કરવાની છે તમે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો ચેલેન્જ તમે કોમેન્ટ કરજો તમે આના જેવા વિડીયો તમે ક્યાંય જોયા છે આટલા ડીપમાં અને હજી તમે જોવો તો ખરા 200 કરતાં વધારે વાક્યની પ્રેક્ટિસ કરવાની છે ચાલો તેથી તેણી જઈ શકશે નહીં ઈ પેલા જોજો જો તેણી જઈશે નહીં તેણી એટલે મીન્સ કે તેણી જશે નહીં તો સાદો ભવિષ્યકાળ તેણી જઈ શકશે શકે છે શકો છો શકે છે તો કેમ જવું એટલે ગો પણ તેણી જઈ શકશે નહીં તો નોટ ક્યાં આવી જાય સહાયકારક ક્રિયાપદ પછી ચાલો મને લાગે છે કે તેણી પાસે બાઇક નથી તેથી તેણી જઈ શકશે નહીં આઈ ફીલ ધેટ સી ડઝ નોટ હેવ અ બાઇક ધેરફોર સી કેન નોટ ગો ચાલો અમારે ઘણું કામ છે એ પેલા મારે કામ છે આઈ હેવ વર્ક અમારે ઘણું કામ છે વી હેવ વર્ક અમારે ઘણું કામ છે તો જો વી હેવ અમારે ગાડી છે વી હેવ અ કાર અમારે મોબાઈલ છે વી હેવ અ મોબાઈલ અમારે કામ છે વી હેવ અ વર્ક જો ઘણું કામ છે એ પેલા ગણી શકતા હોય સંખ્યા દર્શાવે તો એમાં મેની એટલે ઘણા થાય અને પ્રવાહી જથ્થા માટે મચ આવે મચ એટલે ઘણું અમારે ઘણું કામ છે વી હેવ મચ વર્ક અમારે ઘણું કામ હતું વી હેડ મચ વર્ક તેથી મીન્સ કે યાદ કરો ધેરફોર એટલે તેથી બીકોઝ એટલે કારણ કે બટ એટલે પણ પરંતુ અધર જો તો પણ યટ એટલે તો પણ ધેન અલ્સો એટલે તો પણ સ્ટીલ એટલે તો પણ હાવેવર એટલે તો પણ નહીતર એટલે જો મેં તમને કીધું હતું ને એટલે જ એ નહીં આવે એટલે જ ધેટ્સ વાય એટલે જ તેથી જ નહીતર અધરવાઇઝ તમે જો તો ખરા એક વાક્યમાં અલગ અલગ નિયમ છે વી હેવ મચ વર્ક ધેરફોર અમારે રોકાવાની ઈચ્છા નથી ઈચ્છાવાળા વાક્ય જરૂરમાં શું આવે જરૂરમાં નીડ ઈચ્છામાં વોન્ટ મારે રોકાવાની ઈચ્છા છે આઈ વોન્ટ ટુ સ્ટે મારે ક્રિકેટ રમવાની ઈચ્છા છે આઈ વોન્ટ ટુ પ્લે ક્રિકેટ મારે અંગ્રેજીમાં બોલવાની ઈચ્છા છે આઈ વોન્ટ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ મારે રોકાવાની ઈચ્છા છે આઈ વોન્ટ ટુ સ્ટે અમારે રોકાવાની ઈચ્છા છે વી વોન્ટ ટુ સ્ટે અમારે રોકાવાની ઈચ્છા નથી તેનો ઉપયોગ થાય ડુ ડઝ યસ વી યાદ કરો ડુ ડઝ વીમાં શું આવે વર્તમાન કાળમાં ડુ પછી નોટ પછી વોન્ટ પછી 2+ મૂળ ક્રિયાપદ જરૂરમાં નીડ 2+ મૂળ ક્રિયાપદ ઈચ્છામાં વોન્ટ 2+ મૂળ ક્રિયાપદ વી ડુ નોટ વોન્ટ ટુ રોકાવું એટલે સ્ટે ચાલો અમારે ઘણું કામ છે વી હેવ મચ વર્ક ધેરફોર તેથી અમારે રોકાવાની ઈચ્છા નથી ધેરફોર વી ડુ નોટ વોન્ટ ટુ સ્ટે ચાલો જ્યારે તમે મને બોલાવ્યો ત્યારે હું ટીવી જોઈ રહ્યો હતો આને કહેવાય ક્લોઝ શું કહેવાય ક્લાઉઝ બે વાક્ય હોય કન્ડિશન દર્શાવે જ્યારે તમે મને બોલાવ્યો ને ત્યારે હું ગાડી ચલાવી રહ્યો હતો જ્યારે તમે મને ફોન કર્યો ત્યારે હું ગાડી ચલાવી રહ્યો હતો
આ તમે જો જ્યારે ત્યારે આ જો તમે રોકાવ તો અમે રોકાશું, નહીતર અમે રોકાશું નહીં. જો તમે રોકાવ તો અમે રોકાશું, નહીતર અમે રોકાશું નહીં. જ્યારે ત્યારે તો વેન અને વાઇલનો ઉપયોગ થાય. વેન વાળું વાક્ય સાદા ભૂતકાળમાં આવે. આ પેલું વાક્ય સાદા ભૂતકાળમાં. જો તમે એ આવ્યું, બોલાવ્યો, રમ્યા, ગયા, ખાધું, પીધું, ખીજાણા, ખરીદ્યું, ખરીદી. તો વેન વાળું વાક્ય છે ને એ સાદા ભૂતકાળમાં, અને વાઇલ એટલે ચાલુ ભૂતકાળ. બરાબર. વેનનો અર્થ થાય જ્યારે ત્યારે, વાઇલ એટલે પણ જ્યારે ત્યારે. વેન જ્યારે ત્યારે, વાઇલ જ્યારે ત્યારે. ચાલો, જો તમે રોકાવ તો અમે રોકાશું, નહીતર અમે રોકાશું નહીં. એ પહેલા જ્યારે તમે જો પહેલા આપણે નિયમ લખી લઈ. વેનનો અર્થ થાય જ્યારે ત્યારે, વાઇલ એટલે પણ જ્યારે ત્યારે. અહીંયા અર્થ થાય જ્યારે, અહીંયા અર્થ થાય ત્યારે. જ્યારે ત્યારે વેન વાળું વાક્ય હોય ને એ સાદા ભૂતકાળનું વાક્ય હોય છે. તો બીજું કયું વાક્ય હોય? ચાલુ ભૂતકાળનું. તમે ઊંધું કરી નાખો. ચાલુ ભૂતકાળ અહીંયા તમારે લેવું હોય તો ચાલો, પહેલું વાક્ય ચાલુ ભૂતકાળ, તો બીજું વાક્ય કયું હોય? સાદું ભૂતકાળ. યાદ કરો, વેનવાળું વાક્ય સાદા ભૂતકાળનું હોય છે, વાઇલવાળું વાક્ય ચાલુ ભૂતકાળનું હોય છે. વેનવાળું વાક્ય સાદા ભૂતકાળનું હોય ત્યારે બીજું વાક્ય ચાલુ ભૂતકાળનું હોય છે, અને વાઇલવાળું વાક્ય ચાલુ ભૂતકાળનું હોય ત્યારે બીજું વાક્ય સાદા ભૂતકાળનું હોય. જ્યારે તમે મને બોલાવ્યો ત્યારે હું ટીવી જોઈ રહ્યો હતો, આ જ વાક્ય અર્થ ન બદલે. તમે જો, જ્યારે હું ટીવી જોઈ રહ્યો હતો ત્યારે તમે મને બોલાવ્યો, બે ઈ જ થાય હો. ચાલો હવે આપણે જોઈએ. તમે જોજો, આ વાક્ય આપણે બે રીતે લખીએ. એ વાક્ય આપણે બે રીતે લખીએ. ચાલો, જ્યારે વેન, પેલું વાક્ય જો સાદા ભૂતકાળનું છે. વેન એટલે જ્યારે તમે મને બોલાવ્યો ત્યારે હું ટીવી જોઈ રહ્યો હતો. જોઈ રહ્યો હતો એટલે આ ચાલુ ભૂતકાળનું વાક્ય છે. તો પેલું વાક્ય કેવું હોય? સાદા ભૂતકાળનું, એટલે વેન આવે. વેન એટલે જ્યારે તમે મને બોલાવ્યો. બોલાવવું એટલે કોલ. યાદ કરો, સાદા ભૂતકાળમાં કોઈ પણ ક્રિયાપદ, કોઈ પણ કરતા હોય ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ યુ કોલ્ડ મી. મી એટલે મને. વેન યુ કોલ્ડ મી, જ્યારે તમે મને બોલાવ્યો ત્યારે. વેનનો અહીંયા અર્થ થાય જ્યારે, અહીંયા અર્થ થાય ત્યારે. આને કહેવાય ક્લાઉઝ. ત્યારે હું ટીવી જોઈ રહ્યો હતો. યાદ કરો, ચાલુ ભૂતકાળ, વોઝ વર પ્લસ આઈએનજી. આમાં આવે વોઝ. આઈ વોઝ વોચિંગ. વોઝ વર પ્લસ આઈએનજી. આઈ વોઝ વોચિંગ અ ટીવી. જ્યારે તમે મને બોલાવ્યો ત્યારે હું ટીવી જોઈ રહ્યો હતો. એનો મતલબ શું? કે જ્યારે હું ટીવી જોઈ રહ્યો હતો ત્યારે તમે મને બોલાવ્યો. આ જ વાક્ય આમ બને. વાઇલથી બનાવવું હોય તો, જો વાઇલથી બનાવવું હોય તો ચાલુ ભૂતકાળનું વાક્ય ક્યાં આવી જાય? આગળ. વાઇલ આઈ વોઝ વોચિંગ ટીવી. જ્યારે હું ટીવી જોઈ રહ્યો હતો ત્યારે તમે મને બોલાવ્યો. ચલો, બંનેનો અર્થ ઈ જ થાય. અર્થમાં કંઈ ફેરફાર થતો નથી. તમે જોઈ લ્યો, જ્યારે તમે મને બોલાવ્યો ત્યારે હું ટીવી જોઈ રહ્યો હતો. જ્યારે હું ટીવી જોઈ રહ્યો હતો ત્યારે તમે મને બોલાવ્યો. વેનવાળું વાક્ય સાદા ભૂતકાળનું, વાઇલવાળું વાક્ય ચાલુ ભૂતકાળનું. ચાલો, એના પછી જો અને તો. એ પહેલા યાદ રાખજો. વેન છે જ્યારે ત્યારે, જો તો પહેલા, પછી આ બધા ક્લાઉઝમાં આવે છે. વેનવાળું વાક્ય સાદો ભૂતકાળ, બીજું વાક્ય ચાલુ ભૂતકાળ. અથવા વાઇલવાળું વાક્ય ચાલુ ભૂતકાળ, બીજો વાક્ય સાદો ભૂતકાળ. જો અને તો. ચાલો, ઇફનો અર્થ થાય જો અને તો. ઇફ એટલે જો તો. ઇફ વાળું વાક્ય કયા કાળનું હોય છે? સાદો વર્તમાન કાળ. બીજું વાક્ય હોય છે મોડલ્સ. મોડલ્સમાં કેનનું અને વિલનું વધારે હોય છે. કેન આપણે ખબર છે, કોઈ પણ મોડલ્સ પછી હંમેશા શું આવે છે? મૂળ ક્રિયાપદ. ઇફ એટલે જો તો. જો તમે આવો તો હું આવીશ. ઇફ યુ કમ આઈ વિલ કમ. જો તમે આવો તો હું આવી શકું છું. ઇફ યુ કમ આઈ કેન કમ. જો તમે રોકાવ તો અમે રોકાશું, નહીતર અમે રોકાશું નહીં. જો તમે રોકાવ. ચાલો, સાદો વર્તમાન કાળો. જો તમે, તમે એટલે યુ. યુમાં મૂળ ક્રિયાપદ. ઇફ યુ સ્ટે. જો તમે રોકાવ, અહીંયા અર્થ થાય જો, અહીંયા અર્થ થાય તો અમે રોકાશું. રોકાશું વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. વી વિલ સ્ટે. જો તમે રોકાવ તો અમે રોકાશું, નહીતર એટલે અધરવાઇઝ. યાદ કરો,
નહીતર એટલે અધરવાઇઝ અથવા ઓર એલ્સ, નહીતર અમે રોકાશું નહીં, સાદા ભવિષ્યકાળનું નકાર વાક્ય ઈ પહેલા અમે રોકાશું, વી વિલ સ્ટે, અમે રોકાશું નહીં, વી વિલ નોટ સ્ટે. જો તમે રોકાવ તો અમે રોકાશું, નહીતર અમે રોકાશું નહીં. ઇફ યુ સ્ટે વી વિલ સ્ટે, અધરવાઇઝ વી વિલ નોટ સ્ટે. વેન જ્યારે ત્યારે, વાઇલ એટલે પણ જ્યારે ત્યારે, વેન વાળું વાક્ય સાદો ભૂતકાળ, બીજું વાક્ય ચાલુ ભૂતકાળ. વાઇલ વાળું વાક્ય ચાલુ ભૂતકાળ, બીજું વાક્ય સાદો ભૂતકાળ. ઇફ વાળું વાક્ય સાદો વર્તમાન કાળ, જો યુમાં મૂળ ક્રિયાપદ, બીજું વાક્ય વિલ અથવા કેન પ્લસ મૂળ ક્રિયાપદ. તો અમે રોકાશું, બરોબર. તો શું છે? વિલ સ્ટે. ચાલો તમે જોજો મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, એક એક વાક્યમાં અલગ અલગ નિયમ આવે છે. ચાલો, મને ખબર છે, આઈ નો, મને ખબર હતી કે તે આવશે નહીં, મને ખબર હતી. ચાલો, આઈ નો એટલે જો આઈ નો મને ખબર છે, મને ખબર હતી, નો નું ભૂતકાળનું રૂપ ન્યુ, મને ખબર હતી કે એટલે ધેટ, તે આવશે નહીં. એ પેલા તે આવશે તો હી વિલ કમ, તે આવશે નહીં તો હી વિલ નોટ કમ. એટલે જ, ધેટ્સ વાય, તેથી જ, આ યાદ રાખજો ખાસ, એટલે જ, તેથી જ, ધેટ્સ વાય, મેં તેને નો બોલાવ્યો. એ પેલા મેં તેને બોલાવ્યો, જો બોલાવ્યો સાદો ભૂતકાળ હકાર વાક્ય, આઈ કોલ્ડ હિમ, મેં તેને બોલાવ્યો, મેં તેને નો બોલાવ્યો, યાદ કરો સાદા ભૂતકાળનું નકાર વાક્ય ડીડ, આઈ ડીડ નોટ. ડુ ડસ ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ કોલ હિમ. ચાલો, અઘરું કાંઈ છે જ ને, તમે જોવો તો ખરા. આઈ ન્યુ, મને ખબર હતી અથવા હું જાણતો હતો કે તે આવશે નહીં, એટલે જ, તેથી જ મેં તેને નો બોલાવ્યો. ચાલો, પપ્પા આવ્યા, જો પપ્પા, ફાધર, ઓ ફાધર આવ્યા સાદો ભૂતકાળ, કમનું ભૂતકાળનું રૂપ કેમ, ક્યાંથી? ઓફિસેથી, ફ્રોમ ઓફિસ, ઓફિસેથી, ઓફિસેથી એટલે ફ્રોમ ઓફિસ, મોરબીથી ફ્રોમ મોરબી, ઓફિસેથી ફ્રોમ ઓફિસ, બગીચેથી ફ્રોમ ગાર્ડન. ફાધર કેમ ફ્રોમ ઓફિસ, પિતાજી ઓફિસેથી આવ્યા, તેથી. ધેરફોર, તે ખુશ છે, જો તે ખુશ છે, હી ઇઝ હેપી, તે ભૂખ્યા છે, હી ઇઝ હંગ્રી. એની જેમ તે થાકેલા છે તો હી ઇઝ, સિમ્પલ વાક્ય, હી ઇઝ ટાયર્ડ, ટાયર્ડ એટલે થાકેલું અથવા એક્ઝોસ્ટેડ. ચાલો, પપ્પા ઓફિસેથી આવ્યા, ફાધર કેમ ફ્રોમ ઓફિસ, તેથી તે થાકેલા છે, ધેરફોર હી ઇઝ ટાયર્ડ. મને લાગે છે, યાદ કરો, મને ખબર છે, હું જાણું છું, આઈ નો, મને લાગે છે, આઈ ફીલ, મને લાગે છે કે એટલે ધેટ, તમારા બહેનને એટલે યોર સિસ્ટર, તમારા બહેનને પપ્પા માટે ચા બનાવવી જોઈએ. યાદ કરો, જોઈએ એટલે શુડ પછી હંમેશા મૂળ ક્રિયાપદ, કોઈ પણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ. બનાવવી એટલે મેક, શું બનાવવાનું કહે છે? ટી. કેના માટે? ફોર ફાધર, માટે એટલે ફોર ફાધર. પિતાજી ઓફિસેથી આવ્યા, તેથી તે થાકેલા છે, મને લાગે છે કે તમારા બહેનને પપ્પા માટે ચા બનાવવી જોઈએ. ચાલો, મારી પાસે બાઇક નથી, એ પહેલા મારી પાસે બાઇક છે, આઈ હેવ અ બાઇક, મારી પાસે બાઇક નથી, તો યાદ કરો ડુડસનો ઉપયોગ થાય, આઈ ડુ નોટ, ડુડસ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ, ડુ નોટ હેવ અ બાઇક, મારી પાસે બાઇક નથી. તો પણ યાદ રાખજો મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, તો પણના ઘણા બધા અર્થ છે. ધેન અલ્સો એટલે તો પણ, ધેન અલ્સો એટલે તો પણ, પછી સ્ટીલ છે, સ્ટીલ એટલે તો પણ, એટ એટલે તો પણ, હાવેવર તો પણ, ઇવન ધેન એટલે તો પણ, હું આવીશ, આઈ વિલ કમ, આઈ વિલ કમ. તમે જુઓ તો ખરા, આ ખાલી માત્ર હતું, શું હતું? આ હતું ખાલી ફક્ત ટ્રાયલ. 200 વાક્ય, ઢગલાબંધ નિયમ, A to Z, 200 વાક્યમાં ગ્રામરના તમામ નિયમ આવી જશે. આ 7 જ ખાલી ફક્ત વાક્ય હતા, આમાં તો બધા નિયમ ન આવે ને. હજી 2+ મૂળ ક્રિયાપદ, કોઈ પણ પ્રિપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય તો ક્રિયાપદને ING તમે જોવો તો ખરા. એક નિયમ ઇતિહાસમાં, યુટ્યુબમાં પહેલી વાર 200 માંથી એક પણ વાક્ય રિપીટ થશે નહીં, બધામાં અલગ અલગ નિયમ હશે. તો તમે આ વાક્યોની
જે પ્રેક્ટિસ છે બરાબર, પ્રેક્ટિસનું પૂર એમાં તમે જોડાયેલા રહેજો. આપણા ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે. દર રવિવારે ટેસ્ટનું આયોજન છે. જો તમને મજા આવી હોય ને તો જ લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હું આવીશ નહીં, આઈ વિલ નોટ કમ, કારણ કે મારે જમવાનું છે. હું આવીશ નહીં કારણ કે મારે જમવાનું છે. આઈ વિલ નોટ કમ બીકોઝ આઈ એમ ટુ ઈટ. મને લાગે છે કે તેણી પાસે બાઇક નથી તેથી તેણી જઈ શકશે નહીં. આઈ ફીલ ધેટ શી ડઝ નોટ હેવ અ બાઇક ધેરફોર શી વિલ નોટ ગો. તેથી તેણી જઈ શકશે, સોરી માફ કરજો, તેથી તેણી જઈ શકશે નહીં, તો સી કેન નોટ ગો. ચાલો, અમારે ઘણું કામ છે તેથી અમારે રોકાવાની ઈચ્છા નથી. વી હેવ મચ વર્ક ધેરફોર વી ડુ નોટ વોન્ટ ટુ સ્ટે. જ્યારે તમે મને બોલાવ્યો ત્યારે હું ટીવી જોઈ રહ્યો હતો. તમને પણ મારી જેમ ફટાફટ અંગ્રેજી બોલતા આવડી જશે. 60 દિવસ 60 વિડીયો તમે જોવો તો ખરા. તમે 60 દિવસ પછી એક વાક્ય તમે 60 રીતે બનાવતા થઈ જશો. જ્યારે તમે મને બોલાવ્યો, વેન યુ કોલ્ડ મી, ત્યારે હું ટીવી જોઈ રહ્યો હતો. વેન યુ કોલ્ડ મી આઈ વોઝ વોચિંગ અ ટીવી. અથવા વાઇલ આઈ વોઝ વોચિંગ અ ટીવી યુ કોલ્ડ મી. જો તમે રોકાવ તો અમે રોકાશું, નહીંતર અમે રોકાશું નહીં. ઇફ યુ સ્ટે વી વિલ સ્ટે, અધરવાઇઝ વી વિલ નોટ સ્ટે. મને ખબર હતી કે તે આવશે નહીં એટલે જ મેં તેને નો બોલાવ્યો. આઈ ન્યૂ, મને ખબર છે, આઈ નો, મને ખબર હતી, આઈ ન્યૂ ધેટ હી વિલ નોટ કમ, ધેટ્સ વાય આઈ ડીડ નોટ કોલ હિમ. પપ્પા ઓફિસેથી આવ્યા તેથી તે થાકેલા છે. મને લાગે છે કે તમારા બહેનને પપ્પા માટે ચા બનાવવી જોઈએ. તમે જુઓ તો ખરા, હું દરેક વિડીયોમાં તમારા માટે ઘણી મહેનત કરું છું. જો તમને મહેનત દેખાય ને તો તમે લાઈક શેર અને પ્લીઝ 5 ગ્રુપમાં તમે શેર કરી નાખજો. ચાલો, ફાધર કેમ ફ્રોમ ઓફિસ therefore he is tired. I feel that your sister should make tea for father. મારી પાસે બાઇક નથી તો પણ હું આવીશ. I do not have a bike then also, અથવા even then, અથવા yet, અથવા still. still એટલે તો પણ. I will come. I do not have a bike then also, અથવા still, અથવા yet, I will come. તો પણ હું આવીશ. દરેક વાક્યમાં અલગ અલગ નિયમ. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે આના જેવા તમે ક્યાંય વાક્ય જોયા હશે નહીં. આવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં. તન વાક્ય તમે જુઓ તો ખરા. આ હજી ઘણા ટૂંકા વાક્ય છે હો. જેમ જેમ આગળ વધશું એમ મોટા મોટા વાક્ય આવશે, ઢગલાબંધ નિયમવાળા વાક્ય જોવાના છે. તો આજે ખાલી ફક્ત આ તું ટ્રાયલ, પિક્ચર અભી બાકી છે. તો મોટા મોટા વાક્ય શીખવાય ને મારા વાલા. તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને બધા વિડીયો જોતા રહેજો. તો ચાલો, વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો તમને મહેનત દેખાય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. 5 ગ્રુપમાં શેર કરતા રહેજો. આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો અને દર રવિવારે ટેસ્ટનું આયોજન કરેલું છે. તો ચાલો મળીએ આવતીકાલે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.